હાલો હાય કરો. દ્વારકા આવી ગયા છીએ, દ્વારકાધીશના દર્શન કરી લીધા. બહુ મોટી લાઈન હતી, મહા મહેનતે દર્શન થઈ ગયા. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે આવી ગયા છીએ દ્વારકામાં, પહોંચી ગયા, દર્શન કરી લીધા, મંગળાના દર્શન કરી લીધા છે ને અહીંયા અમે ઉતારો રાખ્યો છે 3 માળનો છે. અહીંયા અમે ફ્રેશ થવા આવ્યા છીએ બધા. નીચે છે વચલા માળે છે ને અમે 3જા માળે આવ્યા છીએ ફ્રેશ થવા. 3-4 જણા અહીંયા ફ્રેશ થઈ જશું, નાય તો એ ફ્રેશ થાય ને પછી અમે બેટ દ્વારકા જશું, નાગેશ્વર જશું, બધે ફરશું અને રાતે પાછા ઘરે પહોંચી જશું. જો અમે બધા 2-3 જણા અહીંયા આવ્યા છીએ નાવા ધોવા. એક નાવા ગયા છે, કસકબેન નાવા ગયા છે, જયશ્રીબેન ને ભાવનાબેન રાહ જોવે, હું રાહ જોઉં છું. પછી અમે બધા જાશું નાહી ધોઈને તૈયાર થઈને ફરવા બેટ દ્વારકા. જય શ્રી કૃષ્ણ કહી દઈશ. જય શ્રી કૃષ્ણ. બધા જાશું. હા, જય શ્રી કૃષ્ણ. આ છે ગોમતી ઘાટ, દ્વારકાનો ગોમતી ઘાટ ને. ગોમતી ઘાટ છે આ. હવે આવી ગયા છીએ નાગેશ્વર. નાગેશ્વરની આ મૂર્તિ છે, આ મંદિર છે નાગેશ્વરનું. અત્યારે લગભગ 5 જેવું વાગી ગયું છે. હવે કદાચ હર્ષદ જવાનું છે, જો જાશું તો, નહીં તો પછી અહીંથી સીધા જુનાગઢ. બધા સપોર્ટ કરતા એમ તો અમે મંદિર છે હનુમાન દાંડી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. 9:15 વાગી ગયા છે અને ચા પાણી નાસ્તો થઈ ગયો છે. અને અમે કાલે 12:30 આવ્યા રાતે દ્વારકાથી, તો બહુ જ થાકી ગયા હતા. એટલે કાંઈ પછી ત્યારે કાંઈ વિડીયો ઉતાર્યો નહીં, કેમ કે બહુ જ થાકી ગયા હતા. પછી સૂઈ ગયા હતા. પણ બહુ મજા આવી, બહુ જ મજા આવી. બધા ભેગા હતા ને, અમે 20-21 જણા હતા બધા સોસાયટીના. એટલે બહુ જ મજા આવી, મસ્તી બહુ કરી, એન્જોય બહુ કર્યો અમે લોકોએ. અને દર્શન પણ બધી જગ્યાએ મસ્ત થઈ ગયા, બધા દર્શન સરસ થઈ ગયા. ભીડ હતી, બહુ જ ભીડ હતી, ટ્રાફિક બહુ જ હતો, બહુ જ ભીડ હતી, લાઈનો હતી દર્શનમાં. પણ તોય દર્શન ધક્કામુક્કી કરી નહીં, દર્શન થઈ ગયા છે. બધે મસ્ત દર્શન થઈ ગયા છે, એટલે વાંધો નથી, દર્શન થઈ ગયા. ને અમે થાકી ગયા હતા. હું આજે મોડી ઉઠી, 8:15 જેવું થયું તો હું ઉઠી ત્યારે. અત્યારે ચા પાણી નાસ્તો થઈ ગયા, હવે બધું કામ કરીશ. જો
કપડાય 2 દીના થઈ ગયા છે એ બધું હવે કરીશ.